ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. હમણાં આપણે જોવાના છે મેથ્સની અંદર સ્વાધ્યાય 3.7 છેલ્લું પાર્ટ જે છે તે ડીપમાં આપણે સમજશું. એની અંદર બે રીતના દાખલા છે, લસાઅની રીતના પણ છે અને ગુસાઅની રીતના પણ દાખલા છે. લઘુત્તમ સામાન્ય અવયવ કેવી રીતે શોધાશે, ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે કેવી રીતે શોધીએ છીએ, એ બેઉનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે આપણે અંદર સમજીશું. બરાબર, તો હું સેશન શરૂ કરું છું. મિત્રો, ગુસા અને લસાના કેટલાક બીજા ઉદાહરણો જે આપણે અનેક પરિસ્થિતિઓમાં ગુસા અને લસાનો ઉપયોગ કરીએ છીએ, તેમાંના કેટલાક ઉદાહરણોની મદદથી આપણે સમજીશું. અહીંયા ઉદાહરણ નંબર 12 આપ્યું છે કે બે ટેન્કરોમાં 850 લીટર અને 680 લીટર કેરોસીન સમાય છે. હવે આ બંને ટેન્કરની ગુંજાશ માપવા માટે વધુમાં વધુ કેટલા લીટરનું કન્ટેનર માપ્યું જોઈએ. એટલે કન્ટેનર એટલે માપ્યું જે આવે એને માપવા માટેનું, તે વધુમાં વધુ કેટલા લીટરનું જોઈશે. હવે અહીંયા આના ઉપરથી જ આપણે કહી શકીએ છીએ વધુમાં વધુ એટલે શું આવશે, તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણે શોધવો પડે. તો આપણા જવાબમાં આવે કે ભાઈ જરૂરી માપ્યાથી બંને ટેન્કરના કેરોસીનને પૂરેપૂરું માપવાનું છે અને આથી માપ્યાની ગુંજાશ બંને ટેન્કરોની ગુંજાશનો અવયવ હોવો જોઈએ. તેથી તે માપ્યાની ગુંજાશ 850 અને 680 નો શું થશે, ગુસા થશે. તો અહીંયા આગળ આપણે 850 અને 680 ના અવિભાજ્ય અવયવ પાડ્યા. તો મારી પાસે 850 ના અવયવ આવ્યા અવિભાજ્ય 2 × 5 × 5 × 17 અને 680 ના અવિભાજ્ય અવયવ આવ્યા 2 × 2 × 2 × 5 × 17. તો મિત્રો અહીંયા આગળ મને 2 2 કોમન મળે છે, 5 5 કોમન મળે છે અને 17 17. માટે હું કહી શકીશ કે ભાઈ 850 અને 680 ના સામાન્ય અવયવો કયા કયા છે, તો કે 2 × 5 × 17. આથી 5 દુ 10 અને 17 દાન 170. તો મારો ગુસા અહીંયા આવી જશે 170. તેથી હું કહી શકીશ કે આપેલા કન્ટેનરની મહત્તમ સમર્થતા એટલે કે મહત્તમ માપવાની જે કેપેસિટી છે એ 170 લીટરની હોવી જોઈએ, જે પહેલા કન્ટેનરને 5 અને બીજા કન્ટેનરને 4 વારમાં પૂરેપૂરું ભરી દેશે. બરાબર છે. ત્યારબાદ બીજો 13મો દાખલો છે કે સવારે ચાલવા માટે 3 માણસો એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે. 3 જણા સાથે ચાલે છે. બરાબર. તેમના પગલાની લંબાઈ અનુક્રમે 80 સેન્ટીમીટર, 85 સેન્ટીમીટર અને 90 સેન્ટીમીટર છે. હવે દરેકે ઓછામાં ઓછું કેટલું અંતર ચાલવું પડશે કે જેથી તેઓ પૂરા પગલાથી સરખું અંતર આવરી શકે. તો ઓછામાં ઓછું પૂછ્યું છે મિત્રો, વધુમાં વધુ હતું તો આપણે ગુસા શોધ્યું, તો ઓછામાં ઓછું હશે તો આપણે શું શોધવું પડશે, લસા શોધવું પડશે. માટે અહીંયા ઉકેલ છે કે ભાઈ દરેક વ્યક્તિ દ્વારા ચાલવામાં આવેલું અંતર સમાન અને લઘુત્તમ રહેવું જોઈએ. જે માંગેલું લઘુત્તમ અંતર જો દરેક વ્યક્તિએ ચાલવું છે તેઓના પગલાના માપનું શું આવશે, લસા થશે. શું તમે બતાવી શકશો કે કેમ? કે તેથી આપણે 80 85 અને 90 નો લસા શોધીએ. તો 80 85 અને 90 નો જો લસા કાઢવામાં આવે છે તો મારો જવાબ આવશે 12240. માટે હું કહી શકીશ કે ભાઈ લઘુત્તમ અંતર 12240 સેન્ટીમીટર હશે. બરાબર. હું 3 એ 3 નો લસા કાઢું છું, જેથી ત્યારબાદ એનો ગુણાકાર કરતા મને જવાબ મળે છે 12240, જે મારો લઘુત્તમ સામાન્ય અવયવ હશે એટલે કે લસા હશે. ત્યાર પછી 14મા નંબરનો દાખલો છે કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 12 16 24 અને 36 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં 7 શેષ રહે. તો મિત્રો આપણે શું શોધવું પડે, નાની સંખ્યા શોધવાની છે એટલે લસા શોધવા. તો હું શું કરીશ, 12 16 24 અને 36 નો લસા શોધીશ. તો અહીંયા આ પ્રમાણે મેં લસા કાઢ્યો છે. દરેકના એકમના સ્થાન પર 2 6 4 6 એવી રીતના આપ્યું છે, માટે 2 વડે ભાગ ચાલશે કે 2 6 12, 2 8 16, 12 દુ 24 અને 18 દુ 36. હજુ 6 8 2 ને 8 છે એકમના સ્થાન પર એટલે 2 વડે ભાગ ચાલશે. 2 તરી 6, 2 ચોક 8, 2 6 12 ને 2 નવા 18.
4 અને 6 છે માટે હજુ 2 વડે ભાગ ચાલશે, તો પહેલામાં નહીં ચાલે તો 3 ના 3 રવા દીધા, 2 દુ 4, 2 તરી 6 અને 9 ના 9, હજુ 2 છે, 2 વડે ભાગ ચાલશે તો 3 ના 3 મૂકીશું, 2 એકા 2, 3 ના 3 અને 9 ના 9. જ્યાં ભાગ નહીં ચાલે તો એ સંખ્યા જેમ છે તેમ નીચે ઉતારી દેવાય. મિત્રો હવે 2 વાળી સંખ્યા પતી જાય છે, તમે જોઈ શકો છો અહીંયા ફક્ત 3 1 3 9 છે, તો 3 વડે ભાગ ચાલશે કે 3 એકા 3, 1 ના 1, 3 એકા 3 ને 3 તરી 9, અને છેલ્લે જ્યાં સુધી 1 નહીં આવે ત્યાં સુધી આપણે લસા શોધીએ છીએ. માટે આપણો લસા શું આવ્યો તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 4 વખત 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 વખત 3, દરેકનો ગુણાકાર સાથે કરતા 144 મારો જવાબ આવશે. હવે શું પૂછ્યું છે કે તમને એમ કીધું છે કે દરેક પરિસ્થિતિમાં 7 શેષ રહે. તો મિત્રો 144 એ સૌથી નાની સંખ્યા છે જેને આપણે 12, 16, 24 અને 36 થી ભાગવાથી દરેક પરિસ્થિતિમાં શું આવશે? શૂન્ય શેષ રહે છે. પરંતુ આપણને તો સૌથી નાની સંખ્યા જોઈએ છે કે જેમાં દરેકમાં અવસ્થામાં 7 શેષ રહે. તો આપણે શું કરીશું? તો આપણે એ સંખ્યાની અંદર 7 થી વધારી દઈશું, બરાબર? એટલે 144 મારો જવાબ છે, એમાં હું 7 શેષ વધારી દઉં છું તો મારો જવાબ શું આવશે? 151. તો અમારી 7 શેષ બચશે, બરાબર? માટે મારો જવાબ અહીંયા આવશે 151. હવે ફ્રેન્ડ્સ આપણે સ્વાધ્યાય 3.7 પર પહોંચીએ. પહેલા દાખલામાં તમને કીધું છે કે રેણુ 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજન વાળી 2 ખાતરની ગુણી ખરીદે. ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીનું વજનનું ગુણાંક પૂરેપૂરું માપ લઈ શકે. તો ભાઈ ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધવા માટે આપણે સૌથી પહેલા તો મહત્તમ છે એટલે ગુસા શોધવો પડે. માટે હું શું કરીશ? 75 અને 69 ના અવિભાજ્ય અવયવ પાડીશ. તો 75 ના અવિભાજ્ય અવયવ પડે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 5, અને 69 ના મારા અવિભાજ્ય અવયવ પડે છે 3 ગુણ્યા 23. માટે અહીંયા 3 સામાન્ય અવયવ નીકળે છે. આથી હું કહીશ કે ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય 3 હશે. ત્યારબાદ બીજો દાખલો છે કે 3 છોકરાઓ એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડી ચાલવાની શરૂઆત કરે છે. જે ઉપરમાં હતું તે પ્રમાણે મિત્રો એમના પગનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે? લઘુત્તમ કહેવામાં જ આવ્યું છે લઘુત્તમ એટલે ઓછું, કે જે અંતર પૂરા પગલાથી આવરી શકાય. તો લઘુત્તમ અંતર માટે આપણે શું કરવું પડે? લસા શોધવો પડે. આથી હું શું કરીશ કે 63, 70 અને 77 નો લસા કરીશ. તો મિત્રો 63, 70 અને 77, તો આમાં કોમન છે ને મને 7 દેખાય છે કે 7 ના ઘડિયામાં 3 3 આવશે કે 7 નવા 63, 7 દાન 70 અને 11 સત્તા 77. હવે 9, 10 અને 11 છે તો 9 વડે પહેલા ભાગ ચાલવું, તો 9 એકા 9, 10 સાથે ભાગ નહીં ચાલે તો બેઠા 10 અને 11 ના 11. હવે 10 સાથે ભાગ ચાલશે, ત્યારબાદ 11 સાથે ચાલશે. માટે હું અહીંયા આગળ મૂકીશ કે ભાઈ 63, 70 અને 77 નો લસા કેટલો આવશે? તો કે 7 ગુણ્યા 9 ગુણ્યા 10 ગુણ્યા 11, આ બધાનો ગુણાકાર કરતા મને ઓવરઓલ જવાબ મળશે 6930 સેન્ટીમીટર. આના કારણે હું કહી શકીશ કે ભાઈ લઘુત્તમ અંતર એ 6930 સેન્ટીમીટર આવરી લેવાય છે. સિમ્પલ છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ અનુક્રમે 825 સેન્ટીમીટર, 675 સેન્ટીમીટર અને 450 સેન્ટીમીટર છે. તો એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુઓને પૂરેપૂરું માપી લે. સૌથી લાંબી ટેપ મિત્રો તો શું આવશે? સૌથી લાંબી ટેપ છે એટલે ગુસા શોધવો પડશે. સિમ્પલ. તો સૌથી લાંબી ટેપ શોધવા માટે મારે ગુસાનો ઉપયોગ કરવો પડે. આથી 825 ના અવિભાજ્ય અવયવ મેં શોધ્યા તો મને મળ્યા કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 11. ત્યારબાદ 675 ના અવયવ શોધ્યા તો મને મળ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5, અને 450 ના અવિભાજ્ય અવયવ શોધ્યા તો મને મળ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આ બધામાં મને સામાન્ય અવયવ કેટલા મળ્યા? તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 5, જે આમાં પણ છે જુઓ, પછી નીચેનામાં પણ છે અને નીચેનામાં પણ છે. આ ત્રણેયમાં સામાન્ય અવયવ 3 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 75
સૌથી લાંબી ટેપ મારી 75 સેન્ટીમીટરની હોવી જોઈએ, એવું હું કહી શકીશ. ત્યારબાદ ચોથા નંબરનો દાખલો કીધો છે કે 6, 8 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી નાની સંખ્યા શોધો. સૌથી નાની સંખ્યા એટલે લસા માટે હું શું કરીશ, 6, 8 અને 12 નો લસા કાઢીશ. તો લસા કાઢતા મને મળશે જવાબ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 માટે 24 મારો લસા આવશે. હવે સૌથી નાની 3 અંકની સંખ્યા કઈ છે તો કે 100, બરાબર. તો 100 ને 24 વડે વિભાજિત કરવા માટે મારે શું કરવું પડે તો કે સૌથી પહેલા તો હું 100 બરાબર 24 ગુણ્યા 4 વત્તા 4 કરીશ, કારણ કે મને જો એવી રીતે શોધવા જઈશ તો શેષ મળી જશે. 24 ને 100 સાથે ભાગ ચાલશે નહીં. માટે હું શું કરીશ કે 24 ગુણ્યા 4, કેમ 4? કારણ કે મારી પાસે ઉપર લસા ટોટલ 4 આવ્યા છે, બરાબર. માટે 24 ગુણ્યા 4 વત્તા 4, આથી સંખ્યા શોધવા માટે હું શું કરીશ તો કે અહીંયા આગળ જમણી બાજુએ વત્તા 4 છે, આપણે ડાબી બાજુએ મૂકતા 100 વત્તા 24 માઇનસ 4, એટલે 24 માંથી 4 કાઢું તો કેટલા આવશે 20. માટે 100 વત્તા 20 બરાબર 120 મારો જવાબ આવી જશે. ખ્યાલ આવ્યો? સિમ્પલ વસ્તુ છે, કઈ જ નથી કરવાનું. અહીંયા 24 તમારો લસા આવ્યો છે, પણ મારે 3 અંકની સૌથી નાની સંખ્યા સાથે તે શોધવાનું છે. જો હું 100 વડે 24 ને ભાગ ચલવું તો નિશેષ ભાગ ચાલતો નથી, માટે મારે એને સમીકરણની રીતે મૂકવું પડે. સમીકરણની રીતે મૂકવા માટે હું ગુણાકાર અને સરવાળાનો ઉપયોગ કરું છું કે 24 માં હું 4 ને ગુણું છું અને 4 સરવાળા કરું છું. એવી જ રીતે ત્યારબાદ હું 24 માં 4 બાદ કરું છું, બરાબર. તો મને 24 માંથી 4 બાદ કરતા 20 મળી જશે. આથી 100 માં હું 20 ઉમેરી દઈશ તો 120 મારો જવાબ આવી જશે. પાંચમો દાખલો છે 8, 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. તો મિત્ર સૌથી પહેલા તો આપણે લસા શોધવો પડે કે 8, 10 અને 12 નો મારો લસા આવે છે 120. હવે મને અહીંયા કીધું છે 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધવાની છે. એના માટે તો 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. હવે હું 120 ને 999 સાથે ભાગાકાર કરું તો મારો 8 જવાબ આવે અને 39 શેષ બચશે. તો 999 માંથી 39 હું બાદ કરી દઈશ, જે શેષ બચ્યા તે હું બાદ કરી દઈશ. માટે 960 મારો જવાબ આવી જશે. પછી છઠ્ઠા નંબરનો દાખલો છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ એ અનુક્રમે દરેક 48 સેકન્ડે, 72 સેકન્ડે, 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 7 વાગે બદલાતી હોય તો તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો આપણે સૌથી પહેલા તો લસા શોધવો પડે 48, 72 અને 108 નો. તો મિત્રો અહીંયા મેં લસા શોધ્યો તો મારો જવાબ આવે છે 432 સેકન્ડ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 અને એનો ગુણાકાર હું કરું છું તો 432 સેકન્ડ આવે છે. માટે હું કહી શકીશ કે ભાઈ 432 સેકન્ડ પછી ટ્રાફિક લાઈટ બદલાઈ જશે. હવે મને એમ પૂછ્યું છે કે 7 વાગ્યે બદલાય તો ફરીથી એક સાથે ક્યારે બદલાશે? તો સૌથી પહેલા તો મારે મિનિટ અને સેકન્ડનો પદ લેવો પડશે કે ભાઈ 1 મિનિટમાં કેટલી સેકન્ડ આવશે તો કે 60 સેકન્ડ. માટે 432 સેકન્ડમાં કેટલી મિનિટ આવે? આથી હું 432 ને 60 વડે ભાગાકાર કરું તો મારો જવાબ આવે છે 7.2. એનો મતલબ શું થયો કે 7 મિનિટ અને 20 સેકન્ડ પછી એ સમય ટ્રાફિક સમયની લાઈટ ફરીથી બદલાઈ જશે. અને તમને 7 વાગ્યા પછી બદલાય છે એવું કીધું છે, તો એનો મતલબ શું થશે કે સવારે 7 વાગ્યે 7 મિનિટે એટલે કે 7 કલાક 7 મિનિટ અને 20 સેકન્ડ આ ટાઈમ બદલાયો હશે, એમ હું અહીંયા કહી શકીશ. પહેલું જે આવે છે આયરું તે કલાક છે, ત્યારબાદમાં આવે તે મિનિટ છે અને ત્યારબાદમાં જે આ 20 આવે છે તે સેકન્ડ છે. ત્રીજો દાખલો, સાતમો દાખલો તમને કીધો છે કે 3 ટેન્કરોમાં અનુક્રમે 403 લીટર, 434 લીટર અને 465 લીટર ડીઝલ છે. એવા માપિયાની મહત્તમ ધારણા શક્તિ શોધો કે જે આ ત્રણેય ટેન્કરોના ડીઝલને પૂરેપૂરું ગુણાંકમાં માપી શકાય. તો ભાઈ મહત્તમ ધારણ શક્તિ માટે ગુસા શોધવો પડે. આથી 3 નો હું અવિભાજ્ય અવયવ પાડું છું તો 403 ના અવિભાજ્ય અવયવ મારા પડે છે 13 ગુણ્યા 31.
434 ના મારા અવિભાજ્ય અવયવો પડે છે 2 ગુણ્યા 7 ગુણ્યા 31. 465 ના મારા અવિભાજ્ય અવયવો પડે છે 3 ગુણ્યા 5 ગુણ્યા 31. તો આ દરેકે દરેકમાં કોમન ફક્ત એક જ છે 31 જે ગુસા છે. માટે હું કહી શકીશ કે 31 લીટરનું આપણને કન્ટેનર કે માપ્યું જોઈશે કે જેથી 3 ના માપ આપણે માપી શકીએ. ત્યારબાદ 8મો દાખલો કીધો છે કે એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેને 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. તો મારે શું કરવું પડે? તો કે નાનામાં નાની સંખ્યા માટે શું કરવું પડે? લસા શોધવો પડે. આથી 6, 15 અને 18 નો હું લસા શોધું છું તો મને આ પ્રમાણે મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 90 મારો લસા આવશે. હવે 5 શેષ બચે છે માટે નાનામાં નાની સંખ્યા કઈ હશે? તો કે હું 90 ની અંદર 5 ઉમેરી દઈશ જે બચ્યા તે. માટે નાનામાં નાની સંખ્યા મારી હશે 95. ત્યારબાદ 9મો દાખલો તમને કીધો છે કે 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 18, 24 અને 32 થી વિભાજ્ય. તો નાની સંખ્યા શોધવા માટે લસા શોધવો પડે. માટે 18, 24 અને 32 નો મારો લસા આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 5 વાર 2 અને 3 2 વાર એટલે 288 મારો લસા આવ્યો. હવે 4 આંકડાની સૌથી નાની સંખ્યા મને ખબર છે કે 1000. માટે 1000 ને હું 288 વડે ભાગું તો 3 મારો જવાબ આવે અને 136 મારી શેષ બચે. તો હું શું કરીશ કે 1000 ની અંદર સૌથી પહેલા તો 288 1000 મૂકીશ વત્તા 288 જે મારો લસા આવ્યો એમાંથી 136 જે શેષ બચી તે બાદ કરી નાખીશ. એટલે મારો જવાબ અહીંયા આવશે 152. તે હું 4 આંકડાની સંખ્યામાં ઉમેરી દઈશ. એટલે મારો જવાબ કેટલો આવશે? તો કે મને ખબર પડી જશે કે 4 આંકડાની મારી નાનામાં નાની સંખ્યા બનશે 1152. બરાબર. જે આપણો લસા આવ્યો મિત્રો એ લસાને આપણે 4 આંકડાની સંખ્યા વડે ભાગવાનું. એમાં જે શેષ બચે તે આપણે લસા સાથે બાદ કરવાનો. બરાબર. અને જે જવાબ આવે 152 મારો જવાબ આવ્યો તે આપણે 4 આંકડાની સંખ્યામાં ઉમેરી દેવાનો. એટલે એ મારી નાનામાં નાની સંખ્યા બની જશે. ત્યારબાદ 10મા નંબરનો દાખલો છે કે નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. તો કે 9 અને 4 નો લસા શોધ્યો તો એ મને મળે છે 36. તમે જોઈ શકો છો આ. હવે એના માટે હું બધી વસ્તુ ડિટેલમાં નથી જતો કારણ કે આપણે ઘણી વખત લસા શોધ્યા છે. પછી બીજા 12 અને 5 માટે આપણને લસા મળે છે 60. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. ત્યારબાદ 6 અને 5 માટે આપણને લસા મળે છે 30. 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 15 અને 4 માટે લસા મળે છે 60. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે આપણને સાથે બીજો સવાલ પૂછ્યો છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાય છે? શું દરેક કિસ્સામાં તે બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો કે હા, દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે અને દરેકમાં લસા 3 વડે ગુણાય છે. તમે જોઈ શકો છો કે દરેકમાં 3 નો ગુણાકાર છે. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 સાથે ગુણાય છે. બરાબર છે. અહીંયા પણ 3 સાથે ગુણાય છે. તો આ એનો સામાન્ય ભાગ છે કે ભાઈ 3 સાથે દરેકે દરેકમાં ગુણાકાર થાય છે. 11મો દાખલો કીધો છે કે નીચે આપેલ સંખ્યાઓને લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. તો મિત્રો આપણે અહીંયા લસા શોધ્યો 5 અને 20 નો લસા મારો આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 20. 6 અને 18 નો લસા આવ્યો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 18. તમે જોઈ શકો છો એક અવયવ એનો લસા જ છે. પહેલામાં 20 નો અવયવ છે તે 20 એનો લસા છે. બીજામાં 18 અવયવ છે તો 18 એનો લસા છે. પછી 12 અને 48 નો લસા આપણે શોધ્યો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો 48 મારો લસા આવ્યો. એવી રીતે ચોથી સંખ્યામાં 3 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 45 મારો લસા આવ્યો. તો આ બધા જ કિસ્સામાં એક સંખ્યા એ બીજી સંખ્યાના અવયવ છે અને જો તે મોટી સંખ્યાનો અવયવ હશે તો તે લસા એ બે સંખ્યા વચ્ચે મોટામાં મોટી સંખ્યા ગણી શકાશે. બરાબર. તો ફ્રેન્ડ્સ અહીંયા આ સાથે આપણું આખું ત્રીજું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. બરાબર. લસા અને ગુસા સમજવામાં ભૂલ નહીં કરતા. દાખલા ઈઝી જ હોય છે. ખાલી તમારે એ વસ્તુ સમજવાની છે કે કઈ વસ્તુમાં તમને મહત્તમ પૂછ્યું છે અને કઈ વસ્તુમાં તમને લઘુત્તમ પૂછ્યું છે. બરાબર. તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ.